જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારણભાઈ વસેરા, ગુજરાત, રાજકોટ, ઉપલેટા. મિત્રો, કાલે વરાપતિ બહુ હાઈ ક્લાસ સરસ મજાની અને હાથી હાલે હતું, એ પણ ચાલો તમને બતાવું. અને આ એક મિત્રના બળદ હતા, એને ફ્રી હતા કે ભાઈ તારા હાક હોય તો તું લઈ જાય, કે હું નથી આવી ગયો. અને ભાડાવાળા કોઈ મળે એમ નહોતા. એટલે વિચાર એવો હતો કે જ્યાં સુધી બળદથી હાથી હારે ત્યાં લગી વાંધો નહીં. તો આ બળદ આપણે લઈ આવીને કાલે હાઈકા, અને એ હાઈકા અને થોડુંક ઓલી બાજુ રહી ગયું. અને હું તમને બતાવવા જઈ ગયો, આપણી પાસે જીનકુ ટ્રેક્ટર પણ છે, પણ વિચાર એવો હતો કે જ્યાં સુધી બળદથી હાલે તો વાંધો ન આવે. અને નજીકથી બતાવી તો તમને મગફળી પારવી લાગશે. જો આ ટ્રેક્ટર પણ પડ્યું છે આપણી પાસે, અને આજે નિંદામણ ચાલુ છે. આપણે આ ટણમાં વાહિંદા થઈ ગયા, અને ટણે ધણ આપણું કોઈ ખાય છે, મજા આવે છે, કોઈ ઊભું છે, કોઈ પેલી બાજુ બેઠું છે. જો ઓલી બે ગાયું ત્યાં બેઠ્યું છે, એ પણ ચાલો પહેલાં બતાવી દો, પછી આપણે ફાર્મની વિઝિટ ઉપર જાય. જો એક ઊભી છે ઢેગલા ઉપર. ખાસ ગૌશાળા આપણે બનાવીએ અને ખુલ્લું રીએ રાખવાની ગણતરી હોય તો આ રીતનો બળનો નાનકડો ડુંગર કે ઢબો કે જે કહેવાય એ કરી દો. કેમ કે નીચેની સાઈડ આ રીતે કચકાણ કે હોય, પણ તો આ રીતનું આમાં ન્યા કચકાણ ન થાય, ત્યાંથી પાણી તળી જાય અને ત્યાં ગાયોને બેસવામાં રીતે હાઈ ક્લાસ મજા આવે. જો આ નીચે ઢારમાં બેઠી છે આ ગાય, અને ઉપર ઓલી ગાય ઊભી છે. તો ચાલો તમને હવે આપણે, અને આ અહીંયા આપણે ખાતર બનાવતા હતા, અહીંયા એટલું બધું ખડ છે, એટલે આનું આપણે લીલો પડવાશ કરી નાખવાનો છે આમાં. અને ત્યારે જ બરાબર આપણે જાહેર વાવી દો, વાંધો નહીં આવે. અને ખેતરમાં આપણે ખડ નથી થયું, એનો મોટામાં મોટો ફાયદો એ થયો કે આપણે પ્લાવ ચલાવ્યા હતા. બગડો કયો, પ્લાવ કીએ, ચવડા કીએ. આજની તારીખમાં જો આ કાલે હાથી હાકેલું હતું, આમ પારવી દેખાય છે, પણ અત્યારે આમ ખેતર હાઈ ક્લાસ ભરાઈ ગયું, વાંધો નથી. અને બહુ સરસ થઈ જાય અત્યારે, જો હાઈ ક્લાસ દેખાય. અને નિંદાથી આવે છે મગફળી. અને હજી કેમ કે આ ખડ હુકાય નહીં પાટલામાં. કાલે જ હાથી આવેલું, રાત્રિનો વરસાદ હતો, અત્યારે ગારો થઈ ગયો. સવારમાં વહેલો ગારો થઈ ગયો, વરસાદ હતો. પણ નીંદવામાં વાંધો નથી. આમ અત્યારે પવનને નીકળી ગયો છે હાઈ ક્લાસ, સૂર્યપ્રકાશ થોડો છે, એટલે નીંદવામાં હાઈ ક્લાસ હાલે એવું છે, મજા આવે એવું છે. એટલે જો પ્રાકૃતિક ખેતી છે એ બધી જ રીતે ઉપયોગી, બીજા નંબરમાં ફાયદાકારક, પણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને એના પોષણક્ષમ અને ભાવ મળી રહે તો વાંધો ન આવે. હવે ચાલો કે પ્રાકૃતિક ખેતી ફાયદાકારક શું. અત્યારે આપણે ત્યાં લગભગ 10 થી 12 લોકો અત્યારે હશે. તો 12 લોકોનું એક દિવસનું આજનું રોજગાર, બરાબર, આજે અને કાલે 2 દિવસ આપણે નિંદા થાય તો એનું રોજગાર મળી ગયું. તો એની જ અવેજીમાં કમ્પેરિઝનમાં તમને હું કહું કે નિંદામણ નાશક 2 લીટર દવા હોય એટલે આખા ખેતરમાં છટાઈ જાય તો 1200 રૂપિયા આસપાસ કે 1500 રૂપિયા આસપાસનું હશે. અને 2 મજૂર 300, 400 કે 500 જે હોય, એટલે કે 2500 રૂપિયા આસપાસમાં એ પતી જાય. પણ આજે 24 થી 25 જણાનું રોજગાર મળે તો એક જે રોટેશન છે પ્રાકૃતિક ખેતી દ્વારા, એ મોટામાં મોટો ફાયદાકારક. બીજા નંબરમાં નિંદામણ નાશક કોઈ પણ પ્રકારની દવા, વીડીસાઇડ કોઈ પણ પ્રકારની દવા છટાતી હોય તો એ હાનિકારક શું છે ને, એ એના જે સાઈડ ઇફેક્ટ શું થયા છે ને એ તમે તપાસ કરો, અને એ પછી તમને ખ્યાલ આવે. કેમ કે જે કોઈ પણ પ્રકારની ખડ મારવાની દવા છે એનો આપણે છંટકાવ કરીએ તો એક તો જે ખડ છે કે જેના માટે થઈને દવા છાંટેલી છે આપણે, એની પ્રજનન ક્ષમતા ઉપર હાનિ કરે, એટલે એ ડેવલપ ન થાય. તો સેમ એના સાઈડ ઇફેક્ટ છે એ માણસ જીવનને હાનિ કરે છે. કેમ કે એમાંથી જે પણ કોઈ પણ વસ્તુ ઉત્પાદ થતી વસ્તુ છે એ આપણે ખાય તો એ તરત જ આપને, કેમ કે ઓફિશિયલ રેકોર્ડ પ્રમાણે અનફર્ટિલિટી એટલે આઈડિયો કોઈને હોય કે ન હોય તમને બતાવું. ઓફિશિયલ રેકોર્ડ પ્રમાણે, ગવર્મેન્ટના રેકોર્ડ પ્રમાણે 50% નવદંપતિ છે અત્યારે બાળકને જન્મ આપવામાં સક્ષમ નથી. સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણ હોય, બરાબર. એમાં બેમાંથી ગમે પાત્ર આવી જાય. તો એના મેન જે પાસા છે એ પાસા આ જ ભજવે છે કે નિંદામણ નાશક દવા, અંધાધૂન નિંદામણ નાશક દવા છટાવવાના કારણે એટલી બધી હદે કે આ બધા જ રોગોનો એટલો વિસ્ફોટ થયો, જે છેલ્લા 10 થી 15 વર્ષમાં જે વિસ્ફોટ થયો એ આગલા સમયમાં નહોતો.
પણ અત્યારે કેવું છે કે તાત્કાલિક ચાલો ભાઈ હવે રાહ નથી જોવી અને સીધી નિંદામણનાશક દવા છાંટી દેવી છે. એક તો માનવ જીવનના રોજગારને ખતમ કર્યું, માનવ જીવનના સ્વાસ્થ્યને આપણે ચેડા કયો, હાનિકારક કયો, જે કયો, પણ બે પાસા છે. ખેડૂતને પોતાનો પોષણક્ષમ ભાવ ન મળે એના કારણે થઈને આ વસ્તુ કરવી પડે. પ્રાકૃતિક ખેતીમાં આમ ખર્ચ ઓછો છે, પણ જે આ માનવ સંસાધન, જે આ નિંદામણનો ખર્ચો છે, આ બધા ખર્ચા છે એ થોડાક હેવી થઈ જાય. ચાલો ખાતરનો ખર્ચો નથી, દવાનો ખર્ચો નથી, એ બધી વાત આખી અલગ છે, પણ જે આ ખર્ચો છે એ ખર્ચો થોડોક વધારે રહે. તો કહેવાનો તાત્પર્ય એ છે કે કોઈ જાહેરાતના માધ્યમથી, કોઈના માધ્યમથી લોભાય અને આપણે એમ કહી કે શુદ્ધ વસ્તુ છે, તો શુદ્ધની વ્યાખ્યા શું છે કે કોઈ પણ પ્રકારનું, આજે ચાલો હું તમને એમ કહું કે આ બકાલું શુદ્ધ છે, શુદ્ધ હોય 100% ન હોય, પણ એનો લેબ FSL રિપોર્ટ થાય ત્યારે ખ્યાલ પડે કે એની શુદ્ધની વ્યાખ્યા શું છે, કેટલું કેમિકલ આવે છે, કેટલી એમાં જે હાનિકારક તત્વો છે એ બધા આવે. એના ઉપર ચર્ચા કરીએ તો આઈડિયો આવે, ખ્યાલ આવે. એટલે શુદ્ધ વસ્તુ એ કહેવાય કે નેચર સાથે કોઈ પણ પ્રકારના ચેડા કર્યા વગર કોઈ પણ પ્રકારનો પાક હોય આપણો, એ પાક પાકે એને શુદ્ધ કહી શકાય. કેમ કે અત્યારે ઓર્ગેનિક કાર્બન જમીનનો દિવસે ને દિવસે ઘટતો જાય, એના કારણે થઈ કોઈ પણ પાક છે એ અત્યારે ક્લાઇમેક્સમાં સેટ થઈ શકતો નથી. કેમ કે એને જમીનમાંથી પોષણ ન મળે, તો પોષણ ન મળે તો એનું ડેવલપ ન થાય અને વિકસિત ન થાય, એ વાત સત્ય છે. અત્યારે સામાન્ય તમે જુઓ તો 2 વર્ષ 5 વર્ષ આસપાસના નાના જે બાળક, જેને કોઈ પણ પ્રકારની મીઠાઈ કે કોઈ વસ્તુ ખાવાની ખબર નથી પડતી, એમાં ડાયાબિટીસ આવે છે, BP આવે છે, માનસિક ડિપ્રેશનના રોગી, આ બધા જ નો કારણ જે છે કે જે વસ્તુ આહાર લે છે એ માત્ર પેટ ભરવા માટે લે છે, કોઈ પણ પ્રકારના ન્યુટ્રિશન વગરનો. તો ન્યુટ્રિશનવાળો જે પાક આપણે લેવો હોય તો એના માટે શું છે કે પ્રાકૃતિક રીતે કોઈ પણ પ્રકારનું ઉત્પાદ થતો પાક હોય અને નેચર સાથે જે પાકતો હોય અને સમય સાથે જે પાકતો હોય, ના કે સમયની વિરુદ્ધ, એ પાકને સંપૂર્ણપણે પ્રાકૃતિક રીતે લઈ તો જ શુદ્ધની એની વ્યાખ્યા કહેવાય. કેમ કે આજે એડના માધ્યમથી એટલા બધા ભરમાવી અને ભ્રમિત કરી અને માણસોને આકર્ષે. કેમ કે વેચવારો એક હોય, લેવાવાળો અનેક હોય, તો એને ખાલી 1 વર્ષમાંથી ખાલી 0.5% કસ્ટમર લે ને તો એ પણ એ વ્યક્તિ ખુદ તો ડેવલપ પુષ્કળ પ્રમાણમાં થઈ જાય. એટલે જ્યાં સુધી તમારી આજુબાજુમાં મારા વિડીયોના માધ્યમથી કે તમે આકર્ષાય ને તમે મારો કોન્ટેક કરો એવો નથી. કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ શહેરમાં કે કોઈ પણ ગ્રામ્યમાં તમે જ્યાં રહેતા હોય ત્યાં કોઈ પણ પ્રકારના પ્રાકૃતિક ખેતી કરતા હોય, એના ફાર્મની વિઝિટ કરો, એની સાથે સંલગ્ન રહ્યો અને એની ખેતી પ્રણાલી કઈ રીતની છે એની સાથે જોડાય અને એનો માલ લેવાનો આગ્રહ રાખો, જેથી કરીને તમે શુદ્ધની વ્યાખ્યાની તમને ખ્યાલ આવે. બીજા નંબરમાં રાજકોટ જિલ્લામાં અમે રાજકોટમાં આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ રાજકોટ ગ્રુપ બનાવેલું છે. એ ગ્રુપનો હેતુ અને ઉદ્દેશ્ય માત્ર ને માત્ર એટલો જ છે કે દર 15 કિલોમીટરે ભૌગોલિક પરિસ્થિતિ અલગ અલગ હોય. મારા ક્ષેત્રમાં મગફળી ઘઉં સારું થતું હોય તો બીજા ક્ષેત્રમાં ધાણા, જીરું, હળદર, મરચાં, અન્ય પાકો જણસી સારા થતા હોય. તો કસ્ટમર લેવાવાળો એક હોય અને અલગ અલગ જઈ ન શકતા હોય. તો આ ગ્રુપના માધ્યમથી ટૂંક સમયમાં અમે લોન્ચિંગ કરવાના છીએ અને એની સાથે અને ઓન રેકોર્ડ ડેટા સાથે અમે લોન્ચિંગ કરવાના છે અને બધા જ ખેડૂતો છે હેન્ડલ કરવાવાળા. અને તેની સાથે જ જે માલ હશે એટલો જ માલ મળશે, એ સિવાયનો કોઈ પણ પ્રકારનો માલ વેચવાનો નહીં આવે, એ પણ અમે ખાતરી અને બાંહેધરી આપશું. એટલે ખાવાવાળો જે વર્ગ છે એના સુધી પહોંચવાના પ્રયત્નો કરશું અને ખેતીનો વ્યાપ, પ્રાકૃતિક ખેતીનો વ્યાપ, ખાલી ખેતીનો વ્યાપ નહીં, પ્રાકૃતિક ખેતીનો વ્યાપ કઈ રીતે વધે એ અમે સફળ પ્રયોગો અને કરશું અને ખેડૂતોને અમારા બાજુ આકર્ષાય. ઝેરમુક્ત, રાસાયણિક મુક્ત ખેતી કરી અને માનવ જીવનના ઉદ્ધાન માટે એક પ્રયત્ન કરીએ છીએ. કેમ કે મોટામાં મોટું રોજગાર કોઈ જો પૂરું પાડી શકતું હોય તો ખેતી સિવાય કોઈ પણ પ્રકારનો કોઈ રોજગાર પૂરું ન પાડી શકે. કેમ કે કોઈ પણ વ્યવસાય હોય એનો લિમિટેડ હોય, કે આમાં 10 માણસની જરૂર પડે, કે આમાં 15 માણસની જરૂર પડે, કે આમાં લિમિટેડ હોય. ખેતી એક જ છે, એમાં કોઈ પણ પ્રકારની લિમિટ નથી હોતી અને કોઈ પણ કરવાની એમાં ઓલું હોતું નથી. એટલે મોટામાં મોટું રોજગાર આપતું જો કોઈ હોય તો ખેતી, અને મેં ખાસ કરીને પ્રાકૃતિક ખેતી.
તો ચાલો નવા કોન્સેપ્ટ સાથે મળશું અને તમે અમારી મગફળી જોઈ શકતા હશો. થોડીક પારવી દેખાતી હતી પણ તેમ છતાં અત્યારે બહુ એકદમ હાઈ ક્લાસ લાઇટ ગ્રોથ અને એકદમ બરાબર આવનારા સમયમાં આનાથી પણ સરસ ડેવલપ થઈ જશે. તો નવા વિડીયો સાથે મળશું અને અમારા ગ્રુપના અપડેટ જે હશે એ આપતા રહેશું અને ટૂંક સમયમાં લોન્ચિંગ કરશું અને કઈ રીતે આ કરશું એ બધી જ વિસ્તૃત માહિતી અને અમારા જે ક્રાઇટેરિયા હશે ખેડૂતો માટે, કસ્ટમર માટે નહીં, અમારા ખેડૂતો માટે શું શું ક્રાઇટેરિયા હશે એ પણ તમને જણાવશું. કેમ કે અમારે તમારા સુધી પહોંચવા માટે, તમને વિશ્વાસ દેવડાવવા માટે 100% શુદ્ધતાની કસોટી ઉપર ખરું ઉતરવું છે. એના માટે થઈને ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.